નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે તેનો પાઠ 3 પદાર્થોનું અલગીકરણનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। મુખ્ય સવાલ 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખો। પહેલું, સિંગમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો તેમાં આવશે ઉપણવું। 2, આપણે મિશ્રણમાંથી ઘટકોને શા માટે અલગ કરીએ છીએ? તો તેમાં આવશે આપેલ તમામ। 3, મિશ્રણમાં જુદા જુદા કદના ઘટકો હોય ત્યારે તેમને અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો તેમાં આવશે ચાળવું। 4, તમને ગ્લાસમાં એકઠા કરેલા મણકા અલગ કરવાનું કહેવામાં આવે છે, આ મણકા કઈ રીતે અલગ કરી શકો? તો તેમાં આવશે રંગના આધારે। 5, નીચેની આકૃતિમાં દર્શાવેલ અનાજને અલગ કરવાની પદ્ધતિ ઓળખો। તો તેમાં આવશે ઉપણવું। મુખ્ય સવાલ 2, ખાલી જગ્યા પૂરો। પહેલું, પાણીમાં મિશ્રિત ભારે ઘટક પાણી ભરેલ પાત્રના તળિયે સ્થિર થાય છે, આ નિક્ષેપણનું ઉદાહરણ છે। 2, બાષ્પીભવનની વિરુદ્ધ પ્રક્રિયા ઘનીભવન છે। 3, દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને દ્રાવણ કહે છે। 4, દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા બાષ્પીભવન અને ઘનીભવન પદ્ધતિ વપરાય છે। 5, ડુંડામાંથી દાણા અલગ કરવાની પદ્ધતિને ઉપણવું કહે છે। મુખ્ય સવાલ 3, તફાવત લખો। બાષ્પીભવન અને ઘનીભવન। પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે। પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે। સમુદ્રના પાણીની વરાળ થઈ વાદળ બનવા માટે બાષ્પીભવન કારણરૂપ છે। વાદળમાંથી વરસાદ પડે તે માટે ઘનીભવન કારણરૂપ છે। ત્યારબાદ બીજો તફાવત છે ગાળણ અને નિતારણ। આ પદ્ધતિ વડે પ્રવાહીમાંની ભારે તેમજ હલકી અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય છે। આ પદ્ધતિ વડે પ્રવાહીમાંની ભારે અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય છે। આ પદ્ધતિમાં સ્વચ્છ કાપડ, ગળણી, ગાળણપત્ર કે ગાળણપાત્રોના ઉપયોગથી અશુદ્ધિઓ દૂર કરી શકાય છે। આ પદ્ધતિમાં સ્થિર રહેવા દીધેલા પ્રવાહીને ઉપરથી નિતારી લઈ તેમાંથી અશુદ્ધિઓ દૂર કરી શકાય છે। ત્યારબાદ છે ચાળવું અને વીણવું। આ પદ્ધતિ માટે ચાળણી જેવા જાળીદાર સાધનનો ઉપયોગ થાય છે। આ પદ્ધતિમાં કોઈ સાધન વપરાતું નથી, પરંતુ હાથનો ઉપયોગ થાય છે। ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા આ પદ્ધતિનો ઉપયોગ થાય છે। અનાજમાંથી કાંકરા દૂર કરવા આ પદ્ધતિનો ઉપયોગ થાય છે। મુખ્ય સવાલ 4, નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પહેલું, નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને અલગ કરવા માટે વીણવાની રીતનો ઉપયોગ થાય છે, સાચું। 2, સામાન્ય તાપમાને રહેલા મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઓગાળી શકાય છે, ખોટું। 3, ઘઉંના લોટમાં ભળી ગયેલ મગના દાણા અલગ કરવા માટે ચાળવાની રીતનો ઉપયોગ કરવામાં આવે છે, ખોટું। 4, મિશ્રણમાં રહેલ ભારે અને હલકા ઘટકોને અલગ કરવા ઉપણવાની ક્રિયા કરવામાં આવે છે, સાચું। 5, સામાન્ય મીઠાને તેના દ્રાવણમાંથી નિતારણ દ્વારા અલગ કરવામાં આવે છે, ખોટું। 6, પાણીમાં શાહી ભેળવતા શાહી તેના ગુણધર્મો ગુમાવે છે, ખોટું। 7, લીંબુનું શરબત એ મિશ્રણ છે, સાચું। 8, ગરમ થવા પર સીધા બાષ્પમાં ફેરવાતા પદાર્થોને અલગ કરવા માટે ઘનીકરણનો ઉપયોગ થાય છે, ખોટું। 9, પાણી તેનામાં દ્રાવ્ય પદાર્થોને જુદા જુદા જથ્થામાં ઓગાળે છે, સાચું। મુખ્ય સવાલ 5, જોડકા જોડો। મિશ્રિત ઘટકોને અલગ કરવાની પદ્ધતિ। પહેલું, પાણી અને તેલ, તો તેમાં આવશે ઈ એટલે કે નિતારણ। 2, લોટ અને લોખંડનો ભૂકો, તો તેમાં આવશે સી એટલે કે ચુંબક વડે। 3, પાણી અને મીઠું, તો તેમાં આવશે ડી એટલે કે બાષ્પીભવન। 4, ચણા અને મિશ્ર થયેલ ચોખાનો લોટ, તો તેમાં આવશે એ એટલે કે ચાળવું। 5, ઘઉંમાંથી કાંકરા, તો તેમાં આવશે બી એટલે કે વીણવું। મુખ્ય સવાલ 6, નીચેના પ્રશ્નોના જવાબ આપો।
પહેલું, પાણી ભરેલા ગ્લાસમાં ચોક્કસ માત્રામાં ખાંડ ઓગાળ્યા પછી તેમાં વધુ ખાંડ ઓગળતી નથી. આવું કેમ બને છે? પાણીમાં ઓગળેલી ખાંડના અણુઓ પાણીના અણુઓની વચ્ચે જગ્યા લઈ લે છે. જ્યારે પાણીમાં ખાંડ ઓગળવાની ક્ષમતા પૂરી થાય એટલે કે પાણી સંતૃપ્ત થઈ જાય ત્યારે તેમાં વધુ ખાંડ ઓગળી શકતી નથી, કેમ કે પાણીના અણુઓ વચ્ચે ખાંડના અણુઓ માટે સ્થાન રહેતું નથી. તેથી બાકી રહેલી ખાંડ તળિયે બેસી જાય છે. 2. ઉપરના પ્રશ્નમાં જણાવેલ સ્થિતિમાં રહેલ દ્રાવણમાં જો વધુ ખાંડ ઓગાળવી હોય તો શું કરી શકાય? જો સંતૃપ્ત દ્રાવણમાં વધુ ખાંડ ઓગાળવી હોય તો દ્રાવણને ગરમ કરી શકાય છે. ગરમી આપવાથી પાણીના કણોની ગતિ ઉર્જા વધે છે અને તેમની વચ્ચેની ખાલી જગ્યા વધે છે, જેના કારણે વધુ ખાંડ ઓગાળી શકાય છે. 3. નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને અલગ કરવાની પદ્ધતિનું તમારા શબ્દોમાં વર્ણન કરો. નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને અલગ કરવાની પદ્ધતિને વીણવું કહે છે. આ પદ્ધતિમાં મિશ્રણમાંથી અનિચ્છનીય ઘટકોને હાથ વડે અલગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ચોખામાંથી કાંકરા કે અન્ય અશુદ્ધિઓ દૂર કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ ત્યારે જ અસરકારક છે જ્યારે અનિચ્છનીય ઘટકોનું કદ મોટું હોય અને તેમને સરળતાથી ઓળખી અને અલગ કરી શકાય. 4. સુથારી કામ કરતા રાહુલના પિતાજીના સ્કૂટરની ચાવી લાકડાના વહેરમાં ક્યાંક ખોવાઈ ગયેલ છે. તેમને ચાવી શોધવામાં મદદ કરવા રાહુલે અલગીકરણની કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. લાકડાના વહેરમાંથી ચાવી શોધવા માટે ચુંબકનો ઉપયોગ કરી શકાય છે. ચાવી ધાતુની બનેલી હોવાથી તે ચુંબક સાથે ચોંટી જશે અને અલગ થશે. 5. તમારા મમ્મી શાક માર્કેટમાંથી શાકભાજી અને ફળોની ખરીદી કરીને આવ્યા. નો યુઝ પ્લાસ્ટિકને લીધે તેઓ કાપડની થેલીમાં શાકભાજી અને ફળો એકસાથે મૂકીને લાવ્યા. બધા મિશ્રિત શાકભાજી અને ફળોને અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થશે અને શા માટે? હાથ વડે વીણવાની પદ્ધતિ ઉપયોગી થશે. શાકભાજી અને ફળો કદ અને આકારમાં અલગ અલગ હોય છે. તેમને હાથ વડે સરળતાથી અલગ કરી શકાય છે. મુખ્ય સવાલ 7. નીચે આપેલ પ્રવૃત્તિ કરી તેનું વર્ણન કરો. પહેલું, ડહોળા પાણીનો નમૂનો મેળવી નિતારણ અને ગાળણની પ્રક્રિયાઓ વડે અશુદ્ધિઓ દૂર કરવી. નિતારણ: સૌપ્રથમ ડહોળા પાણીના નમૂનાને થોડા સમય માટે સ્થિર રાખવામાં આવે છે. આમ કરવાથી પાણીમાં રહેલા ભારે કણો તળિયે બેસી જશે. ત્યારબાદ ધીમેથી ઉપરનું સ્વચ્છ પાણી બીજા પાત્રમાં નિતારી લેવામાં આવે છે. ગાળણ: નિતારણ પછી પણ જો પાણીમાં ઝીણા કણો રહી ગયા હોય તો તેને ગાળણ પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે. આ માટે ગાળણપત્ર અથવા સ્વચ્છ કાપડનો ઉપયોગ કરી શકાય છે. ગાળણપત્રને ફેનલમાં મૂકી તેમાંથી પાણી પસાર કરવાથી અશુદ્ધિઓ ગાળણપત્ર પર રહી જશે અને સ્વચ્છ પાણી નીચેના પાત્રમાં એકઠું થશે. 2. મીઠાનું સંતૃપ્ત દ્રાવણ બનાવવું. એક બીકરમાં ચોક્કસ માત્રામાં પાણી લો. આ પાણીમાં ધીમે ધીમે મીઠું ઉમેરતા જાઓ અને ચમચી વડે હલાવતા રહો. મીઠું ઓગળતું બંધ થાય ત્યાં સુધી મીઠું ઉમેરતા રહો. જ્યારે વધુ મીઠું ઓગળતું બંધ થાય અને થોડું મીઠું બીકરના તળિયે અદ્રાવ્ય રહે ત્યારે બનેલું દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. શરૂઆતમાં મીઠું સરળતાથી ઓગળે છે, પરંતુ એક ચોક્કસ બિંદુ પછી તે ઓગળતું બંધ થાય છે. આપેલ તાપમાનને જ્યારે દ્રાવકમાં વધુ દ્રાવ્ય ઓગળી ન શકે ત્યારે બનેલા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. મુખ્ય સવાલ 8. નીચે આપેલ પ્રયોગનું વર્ણન કરો. પહેલું, મીઠાના દ્રાવણમાંથી મીઠું અને પાણી અલગ કરવું. હેતુ: મીઠાના દ્રાવણમાંથી મીઠું અને પાણી અલગ કરવા. સાધન સામગ્રી: બીકર, પાણી, મીઠું, ત્રિપાઈ, તારની જાળી, બન્સન બર્નર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આવી રીતે આકૃતિ દોરવાની છે. ત્યારબાદ આપેલી છે પદ્ધતિ. બીકરમાં થોડું પાણી લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બન્સન બર્નર પર મૂકી પાણી ઉકાળો. જ્યારે બધું પાણી વરાળ થઈ ઉડી જાય ત્યારે બીકરમાં કોઈ અવશેષ રહેતો નથી તે જુઓ.
હવે બીકરમાં થોડું પાણી લઈ તેમાં મીઠું ઓગાળો. મીઠાનું દ્રાવણ સ્વચ્છ દેખાશે. મીઠાના દ્રાવણ ભરેલા બીકરને ધીમા તાપે ગરમ કરો. જ્યારે બીકરમાંથી બધું પાણી બાષ્પીભવન દ્વારા ઉડી જાય ત્યારે બીકરમાં કંઈ અવશેષ વધે છે કે નહીં તે તપાસો. અવલોકન: બીકરમાં સફેદ રંગનો અવશેષ છે. આ અવશેષ મીઠું છે. નિર્ણય: બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવી શકાય છે. નીચેનો ફકરો વાંચે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. પહેલું, પાણીનું વરાળમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે? તો તેમાં આવશે બાષ્પીભવન. 2, દરિયાના પાણીમાં શું હોય છે? તો તેમાં આવશે ક્ષાર. 3, મીઠું મેળવવાની પ્રક્રિયા માટે દરિયાના પાણીને ક્યાં એકત્ર કરવામાં આવે છે? તો તેમાં આવશે છીછરા ખાડાઓમાં. 4, શુદ્ધિકરણ પ્રક્રિયા દ્વારા ક્ષારના મિશ્રણમાંથી શું મેળવવામાં આવે છે? તો તેમાં આવશે મીઠું. 5, બાષ્પીભવનની પ્રક્રિયામાં દરિયાનું પાણી શાના દ્વારા ગરમ થાય છે? તો તેમાં આવશે સૂર્યપ્રકાશ. ત્યારબાદ છે ઊભી આડી ચાવીની રમત રમીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આડી અને ઊભી ચાવીની મદદથી આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો તમે આવી રીતે લખી શકશો.